પાયામાં કેવા માણસો પીડ્યા છે આમ છેડે પૂનમ સુધી જાઓ તો દેવાજ બોદર બેઠા છે ને અમા સુધી જાઓ તો ભીમડો રખેહર ને વાલબાઈ વડારણ પીડ્યા છે મને બહુ ગમે સાહેબ, મેં તો બહુ કીધી છે. અગ્નિકુંડમાં રાજપૂતાણી પડે ને નવઘણ ને વાલબાઈ ને આપી દે, આમ ગઢમાંથી નીકળીને ભીમડો હામો મળે. ઉપરકોટ જ્યારે જાઉં ત્યારે મને આ ઘટના યાદ આવે છે. આઈ બની અને માથે હુંડલો લઈ અને જા ભાઈ, જે મોર જાય ઈ રાહ જુએ. રસ્તામાં તું મને મળીશ તો મને તું ઓળખીશ નહીં, કારણ કે હું તો વાદળ બનીશ, વિજોગણ બનીશ, બાવણ બનીશ, વેશ પલટો કરી અને નીકળીશ. જોગણ બનીશ, બાવણ બનીશ. રસ્તામાં તું મને ભીમડા મળીશ તો તું ઓળખીશ નહીં, પણ આલીદર બલીદર જે મોર પહોંચે એ રાહ જોવે. પણ કે છે વાલબાઈ પહોંચી ગઈ. ભીમડાને આવતા વાર લાગી, એમનું પણ સ્ટેચ્યુ મૂકે છે. હમણાં એક પ્રસંગ હતો, આમાં ભીમડાનું પણ એ લોકો એનું પૂતળું મૂકે છે. હા સાહેબ, એ આપણે ગૌરવ લેવા જેવી વાત છે. પણ આ બે પાત્રો કેવા એનું મારે તમને કેવું. રાહ જોવે, ભીમડો આવ્યો આવશે, આવ્યો આવશે, અને આવ્યો. આવીને એટલું કીધું, બેન આ દેખાય દેવેદ બોદર નું ગામ, અને તું ભાઈ જા વાડ વેલાને કાન હોય. હા હા. અને વાલબાઈ જે બોલી છે, કાનજીભાઈ વાતડિયું વગતાડી બાપુ પુસ્તક છે, એમાં વર્ણન લખ્યું છે કાનજીભાઈ કે વાલબાઈ શું કીધું ખબર? ભીમડા તું ન હો તો આ ભગીરથ કામ હું ન કરી શકત. ભીમડા. અને ભીમડે જવાબ આપ્યો, અરે બેન મેં શું કર્યું? હું જુનાગઢની ધૂળમાંથી આલોટી મોટો થયો છું, મારી એ ફરજ છે. પણ તું જટ જા. થોડીક હાલી અને હાથ પાડ્યો, વાલબાઈ એ વાલબાઈ. વાલબાઈને એમ થયું મને કોક બોલાવે છે અંધારામાં. પાછી વળી હા, બધો ડાયરો બેઠો. સાંભળજો મિત્રો, ભીમડો બોલાવતો હતો. ભીમડે એટલું કીધું તું, વાલબાઈ એક વચન આપીશ બેન મને? એક વચન આપી. આ વાત બહુ સરસ સાહેબ, વિચાર તો કરો તમે. એક વચન આપીશ કે વચન આપું તને ભીમડા, તું એ વાલબાઈ કે ભીમડાને કે તું માગ કે જગતરા ચોકમાં વાલબાઈ વેચાઈ જાય ને વેચાઈ ન જાઉં તો હું વાલબાઈ ની બસ માગી લે, જે માગવું એ માગી લે મારી પાસે. અરે માં તને વેચાવાની વાત કરાય, પણ મને એક વચન દે બેન, વચન દે. આલે આ વચન છે મારું. અને પછી ભીમડો રખેહર વાલ્મીકી સમાજનો માણસ એટલું બોલ્યો છે, વાલબા તારા કમરમાં કટાર છે ને મને દેતી જાન. કે કટાર ને શું કરવી? કે વચન દીધા પછી ખુલાસા ન હોય. એ કમરમાંથી કટાર છૂટી, મને તમને વાત કરતા વાર લાગે, એ વીજળી વેગે કમર કટાર છૂટી અને પોતાના કાળજામાં પરોવી આતરડાનો ઢગલો કરી અને ધરતી ઉપર વાલ્મીકી સમાજો માણા ભીમડો ઢળી પડ્યો. ત્યારે વાલબાઈ એટલું જ બોલી, ભીમડા આ શું કર્યું બાપ તે? અને ત્રુટક શબ્દો એ જે બોલ્યો છે, ત્રુટક શબ્દો સાહેબ. વાલબાઈ બેન આ કરવાનું કારણ અમે બહુ નાનું વર્ણ છે, અમારા પેટ બહુ નાના હોય. આવડી માટી વાત હું કોકને કહી દઉં તો દુશ્મન નવઘણ ને મારી નાખે, એટલા ખાતર મેં મારા પ્રાણ છોડ્યા છે. આવડી મોટી વાત, હારા હારા માણાના પેટ ફાડી નાખેલી વાત હું કોકને કરી દઉં કે મેં નવઘણ ને પહોંચાડ્યો છે, અને કદાચ ખબર પડે રાજને તો ન થવાની થાય. વાલબાઈ આટલું કહી પ્રાણ છોડી ગયા. ઓ માથે બે આંસુડા પાડી વાલબાઈ જઈ દેવાજ બોદરને મળે છે. દેવાજભાઈ જુનાગઢ થી આવું છું, આ થાપણે આવીશ. આટલું જ બોલ્યો, થાપણે આવીશ. દેવાજ બોદર બોલ્યા ને કાંઈ. બેન અગ્નિકુંડમાં પડ્યા છે, એને કીધું કે દેવાજ બોદર મારા જીભના માનેલ ભાઈ છે, ત્યાં પહોંચાડી દેજો, હું મૂકવા આવી છું. તેડી લીધો. જઈને ઓરડામાં કીધું, આયરાણી શું કરો છો? કે ઉગાને જાહલને ધવરાવું છું. જાહલનું ધાવણ મુકાવી દો આયરાણી. મૂકી દો. જુનાગઢ થી મહેમાન આવ્યો છે, એને સંભાળો તમે. ધાવણ મુકાવી નવગઢને તેડી. અને મારે વાત એ કરવી છે કે દેવાજ બોદરે એટલું કીધું, ધ્યાન રાખજો આયરાણી, તો કે મેં તમારું પડખું સેવ્યું છે, તમારી હારે હસ્ત મિલાપ થયો, તમારી ચૂંદડી ઓઢી છે આયર, એમાં ડરવાનું ન હોય કાંઈ. અને વાત કરતા વાર લાગે. 5 વર્ષના વાળા વયા ઈર્ષાખોર માણસો રાજને ખબર પાડી
રાજ આવ્યા આલીદર બોલીદર. હું ઘણા વર્ષો પહેલા સાહેબ ત્યાં પ્રોગ્રામ કરવા ગયો હતો, 25-30 વર્ષ પહેલા. અને હું ખરેખર આલીદર બોલીદર ઉતરી, હું મારે સત્ય ઘટના કહું, એ ધૂળની ચપટી મેં મારે માથે મૂકીને એટલું કીધું હતું કે ભારતી ભમણી વંદુ તન આવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. હે ધરતી તને લાખ નમન છે માં, મારા તને લાખ નમન છે. ટૂંકમાં સંદેશો મોકલો મેં તમને કીધું એમ, રા રાખતા વાત કરજો તો પુરુષ લખી શકે, અમલ તો જનેતાને કરવો છે. એ આમ સમાચાર સાંભળીને ઉગો નવગણ હારે હુંતા, નવગણ ઉઠી ન જાય ને ઉગાને ઉઠાડવો, અને ઉગાને તેડી પાથી પાડી ચૂમ્યું લીધી, જ્યાં હોપે તા નવગણ ઉઠી ગયો. માં મારે જાવું છે. તો તું મારા ભેરો આવજે. ભાઈ છે ને તારા બાપુ ભેરો જાય છે. સોંપી દીધો. માણસો લઈને આવ્યા. હવે સાંભળજો, ચિઠ્ઠી લખી દેવાય આયરે અને પાછા એને લઈને આવ્યા. તાહુદીની સ્થિતિ હતી ને, એ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી. ગીતામાં જે કૃષ્ણને વર્ણન કર્યું છે એ સ્થિતિ હતી. કારણ કે શું પરિણામ આવે એ દેવાય પોતાને ખબર જ ક્યાં હતી સાહેબ. શું થાય હે લખ્યું છે મેં. હવે અમલ થાય કે કેમ એ તો આયરાણી ઉપર આધાર રાખે છે ને. પણ આમ જોયું કે ઉગો આવ્યો, તા શબ્દ પેલો નીકળી ગયો દેવાય બુદ્રના મોઢામાંથી, વાહ હૈરાણી, ધન છે હૈરાણી, ધન છે તન. તે મને જીવાડી દીધો કહેવાય. બસ જીવાડી દીધો કહેવાય. લ્યો આ તમારો દુશ્મન. એની પરીક્ષાઓ આંખું કાઢીને કરી છે. પણ મારે વાત એ કરવી છે કે જાહલના જે જુવાન સાથે લગ્ન કર્યા ને, એ તો સાબિત કરી દીધું કે દુશ્મન સોંપી દીધો. સમાજમાં નક્કી થઈ ગયું. પણ અમે એક દી બેઠા હતા ત્યારે વાત થતી હતી. એક બારોટજી મને કીધેલું કે પછી બધે એમ થવા માંડ્યું, જ્યાં દેવાજભાઈ જાય ત્યાં એમ થાય કે ભાઈ સારું કર્યું, દુશ્મનની યાર આપણે વેર શું કામ કરવા જોઈએ, દીધું દઈ દીધું સારું કર્યું. એમાં દેવાજ આયરે એક મોટે ખોરડે લગ્ન પ્રસંગમાં ગયેલા. ડાયો હઠ બેઠો. આપણે આ બારાની નામે જોયા છે પ્રસંગો બધા. હું અહીં કંડોરિયા ખીદડું, મુળુભાઈ કંડોરિયા અને વસીભાઈ કંડોરિયા મારા મિત્રો. હું જ્યારે પરબતભાઈ જાનમાં જુવાનગઢ ગયો એ વખતે આ બધા ડાયરા જોયેલા લગ્નના. એ આમ પટ મોટો હોય, ડાયરો બેઠો હોય, એમાં બધા બધા વાતો કરવા. દેવાજભાઈ સારું કર્યું, આપણે હુકામ દુશ્મનને રાખવો જોઈએ, બીજું ત્રીજું બધાએ હોકારા દે, સારું કર્યું. એક જુવાન બેઠો હતો સાહેબ, મૂછનો દોરો ફૂટતો હતો અને તેજનો અંબાર. એ જુવાન વચ્ચે બેઠો હતો બેન, વચ્ચે બેઠો હતો. પણ એ બોલતો નહોતો, કોઈ જવાબ દેતો નહોતો, હોકારો દેતો નહોતો. દેવાજ બદરનો જીવ મીડો મુજાવકા છે કોણ? આ બધાય વાતો કરે છે, જવાબ દેવો. અને આ તો એમ નમ. અને અંતે ટૂંકમાં હું તમને કહું તો નોખો બોલાવી દેવાજ બોદરને એને પૂછવું પડ્યું, જવાન કયું ગામ? ફલાણું ગામ. હા. શું નામ? ફલાણું નામ. હા. એમ આ બધી વાતમાં તમે કેમ કઈ રસ લેતા નથી, હોકારો દેતા નથી? તો કે ના મને મજા આવે સાંભળવાની, મેં જોવાનું, રસ શું લેવાનો હોય? તો કે નહીં, તું વાત મને કહી. તો કે સાચું કહું દેવાય તાપા ખોટું નહીં લાગે? તો કે ના, કે તો આશરો નહોતો દેવો તમારે. હે કે આશરો નહોતો દેવો શબ્દ પૂરો થયો અને બાવડું પકડ્યું દેવાય બોદરે સાહેબ. ધન છે જવાન, તને ધન છે. મને એમ કે દુનિયા આવી જ છે, પણ તારા જેવું પણ રતન કોક છે એમ. હાલ મારી હારે લઈ ગયા ઘીરે લઈ ગયા. પછી કે જો એલો રમે ખૂણામાં, કોણ છે કેજી? ઈ નવગણ છે, ગયો ઈ તો મારો ઉગો છે. પણ બાપ તે મને હાચું નો કીધું હો તો શમશાનમાં દેવા દોદર કે મારી રાખ ઓલાત નહીં ક્યારે છે. એની હારે જાહલના લગ્ન કર્યા સાહેબ, એની સાથે જાહલના લગ્ન કર્યા. અને પછી જાડી જાન જોડી અને જાહલના લગ્ન કરી નગારે ઘાવ દીધો, જુનાગઢ કબજે કર્યું. માણસોએ જઈ આયરાણીને વાત કરી કે જુનાગઢ કબજે થઈ ગયું છે, નવઘણ ગાદીએ બેસી ગયા છે. અને તમે આયરાણી જે બોલ્યા છે સાહેબ, ઈ તમારી કુળની પરંપરા છે બાપ. હે નવઘણ ક્રોડ દિવાળ્યું બાપ, તારા રાજને નોધારાનો આધાર થાય છે, ગરીબનો બેલું થાય છે, જેનું કોઈ ન હોય એનો આધાર થાય છે. જેટલા આશીર્વાદ દેવાય એટલા દઈ દીધા. પછી કીધું કે મારો કાળો હાડલો લાવો, મારે મારા ઉગાના મરસિયા ખાવા છે. પનર વરસ્યા હું મારા પેટમાં હોગને હંગરીને બેઠી છું. તેથી આંખ ઉપર પગ મૂકીને નીકળી ગઈ હતી. તેથી હું માદ હતી, ડાકણ નહોતી. પણ તેથી મારો રોવાનો વખત નહોતો. પણ લાવો કાળો હાડલો. પણ
અરે રે મારે તો ઉગ્યા થમિયો હવે કઈ દાસ જો તારી વાત અરે રે હવે ક્યાંથી આવે ઉગલો કઈ દાસ જો તારી વાત અરે રે હવે ક્યાંથી આવે ઉગલો એક નહીં બે નહીં મરસ્યા ખૂબ ગાયા નાઘેરને રોવરાયું અને પછી જાહલના લગ્ન વખતે જુનાગઢ કબજે થયું પણ જ્યારે સોરઠમાં દુકાળ પડ્યો અને મુઠ્ઠી ભર માલધારીઓ જ્યારે સિંધમાં જાય છે મારે બાપુને સંભળાવી છે બે જાહલની ચીઠી લખાણી છે એક દોલા કાગે લખી છે અને ગીગા બાપુ કુચાલાએ લખી છે સાહેબ હા અને હું તમને કહું કે જાહલની ચીઠી જ્યારે સિંધમાં કબજે કરી અને આમ તો જોગમાયા હતી જાહલ લખી લ્યો તમારે લખવું ને સતી હતી જોગમાયા હતી જેવી તેવી બાઈ નહોતી સાહેબ એને વિચાર કર્યો તો કે મુઠ્ઠી પર માલધારીને મારી નાખું સુમરાને અટણ ના પાડું તો એટલે કીધું મારે 3 મહિનાનું વ્રત છે પછી હું તમારી સાથે લગ્ન કરીશ અને ખબર હતી 3 મહિનામાં તો મારો ભાઈ આવી જાય નહીં આવે તો હું જીભ કરડીને મરી જાય છે પણ સુમરા હારે લગ્ન ન કરું કોઈ દિવસ અને અર્ધિક રાતનું ટાણું ખોડિયારની ઉપાસના કરે છે એમાં આયર આવે કે ગાવા ગાવા જાહલ માની સ્તુતિ કરે છે નીંદરડી નાગી એ ગાવા માળી તારી સેજરી હે માં હે ખોડિયાર હે ભગવતી એમાં કાંકરી પડી જોયું કોણ કે હું છું સમાચાર દે જુનાગઢ જાઉં ટૂંકમાં ચીઠી લઈ જુનાગઢ આવે છે કેવું છું કે હેમુ ગઢવી એના 3 મામા પથુદાન શંભુદાન કરણીદાન એની નાટકની કંપની હતી સાહેબ આ બધી હતી કાલાવડમાં બધી આવતી એની નાટક કંપની શિવા મારું મામાનું ગામ મોહાલ મારું શિવા ત્યાં અમારે બાલા ગામની પાસે પાડોદરમાં જ્યારે કંપની હતી અને ફોગાભાઈ ડેલ એ મારા બાપુના ખાસ મિત્ર એ મને વાત કરતા હતા કે હેમુ ગઢવી જાહલ થયા ને તો અમારા આયરની બેને એને કપડાં આપ્યા હતા કાપડું ઓઢણું પહેરણું અને પછી એ પડમાં આવ્યો ફોગા મામાને હું મામા કહેતો મારા બાપુના ખાસ મિત્ર હતા અને મને કે ભીખુદાનભાઈ લાઇટ નહોતી માઇક નહોતા અને પડમાં આવ્યો ને એને જાહલની ચીઠી રજૂ કરી 15 ગામનું માણા પણ એક માણા એવું નહોતું કે જેની આંખમાં આહું નહોતા અને એ આબે હોક જાહલ બન્યો હોય છે સાહેબ હેમુ ગઢવી સ્ત્રી પાત્ર લેતા હતા એની વાતો કરવા બેસ્યો તો ઘણી છે પણ એની એક જાહલની ચીઠીની 3 કડી જે આહિર કુડ જિંદગીભર ગૌરવ લઈ શકે એવી આ 3 કડી કે સિદ્ધમાં જાહલ થઈ જપાટ અને ફરમાયો રૂપ ફરમાન આડા ઓડા બાંધિયા એવો તો તેલ ખુલી તરકાન હવે સમજો તરકાન મું પર નજર તાકી વતન કફનાએ વગે હવે કરો ઘોર જેટલી કરવી તો કરો તરકાન મું પર નજર તાકી વતન કફનાએ વગે जुल्मी हाँ पर बोल जाहल रातों थड़की दे आहिर बाळा एकली मुंजाई छे मारी मती नरपति सोरठ तना नवकण बेल करने भूपति मन बेल करने भूपति
नजरता की वतन का फुराए वगे सरकार मुंह पर नजरता की वतन का फुराए वगे जुल्मी यहाँ पर बोल चाहल रागू थड़की रुदे आहिर बाला एकली मुंजाई छे मारी मती नरपति सोरठ तना हेर करने भूपति अब मेर करने भूपति હવે કડી સાંભળજો આ કડી મને બહુ ગમે વધુ જાણ્યું લખતી નથી નરપતિ સમરણ નોય તો વધુ જાણ્યું લખતી નથી નરપતિ સમરણ નોય તો देवात बोदर तणी आदि हजू दिल मां होई तो बापू पटाधर तणी बेटी धीरज तजी दई ध्रुजती पति सोना नवकण बेर करने भूपति और बेर करने भूपति मेरू तड़ो वरदा तुम्हारो पेट सायर ने बने मेरू तड़ो वरदा तुम्हारो पेट सायर ने बने जगवीत करियो वंश जातो तखत बेहारो तने बात ना उपकारनी तारा चीत मां होई समृति सरपति सोरठ तना नवगण हेर करने भूपति जो मेर करने मानव मारे माल तो सामझो मानव मारे माल लोन ते बांधव दीधेल कोन आज करने करने कापड़नी कोन ए होवे जाहल ने जुनाना धड़ी एक तू ममता द्वारे बेन कई ने बोलाव तो दिन एक तू ममता द्वारे बेन कई ने बोलाव तो दिन एक तू ममता द्वारे बेन कई ने बोलाव तो मारा लगन ने दिन मान में तू भाई थईने माल तो दिथेरी हमने बोल लेने याद करी ले यदुपति नर
ધરપતિ સોરઠ તણા નવગણ હેર કરીને ભૂપતિ ધરપતિ સોરઠ તણા નવગણ હેર કરીને ભૂપતિ अवती महीना तीन नीवे चीज महिपत से करी अवती महीना तीन नीवे चीज महिपत से करी विरावत वीती जैसे तो मान जे जाहल मरी बात ना उपकार नी तारा थी तुम होई समरती बात ना उपकार नी तारा थी तुम होई समरती हर प्रति सोरठ गणा नव गणों में भूपति